અહીંયા ઉતારો આપ્યો છે ને એક મંદિરે ઉતારો આપ્યો છે. મંદિર બહુ મોટું વિશાળ મંદિર છે અને સારી જગ્યા પણ બહુ ઘણી સારી છે. તો ચલો ટ્રાય કરીએ કેવો લાગે લોચો. આ છે ચીજ વાળું. અને તમે આ બ્લોગ કેવો લાગે છે તો લાઈક શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચલો ત્યાં જઈને. તો ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. આજના એક નવા ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. અત્યારમાં આપણે સુરત છીએ. સુરતમાં તો હવે અત્યારે તૈયાર નાહી ધોઈને તૈયાર થઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે 10 વાગે મેચ ચાલુ થવાની છે. તો આપણે અત્યારે જો નાસ્તો પાણી કરવા જઈએ છીએ તો નાસ્તો પાણી કરી આવીએ અને પછી મેચ છે તો મેચે જવાનું છે ટીમ જોડે. તો ગ્રાઉન્ડ કાંઈથી બહુ આઘું નથી, એક ગ્રાઉન્ડ છે એ ઓરું જ છે એટલે બહુ આઘું નથી, અહીંયા થોડાક ઓરામાં જ છે એટલે ત્યાં જવાનું છે. ના, અહીંયા ઉતારો આપ્યો છે ને એક મંદિરે ઉતારો આપ્યો છે. મંદિર બહુ મોટું વિશાળ મંદિર છે અને સારી જગ્યા પણ બહુ ઘણી સારી છે. ચલો આપણે જઈએ છીએ નાસ્તો કરવા. નાસ્તો કરવા શું છે તમને નાસ્તો ભાઈ તમને ત્યાં જઈને દેખાડું. તો ચલો આપણે હવે નીચે જઈને મળીએ અને પછી તમને મળું. તો બ્લોગમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગ આખો ક્રિકેટનો બ્લોગ બનશે તો બ્લોગમાં બન્યા રહેજો. અને ચલો હું જાઉં છું હેઠે જઈને તમને મળીએ. તો ચલો જો અત્યારે નાસ્તામાં છે સેવ ખમણી. બધા આવી ગયા છે નાસ્તો કરવા. આમ છેલ્લા અમે જ બાકી બધા નાસ્તો કરી લીધો, બધા વિયાઈ ગયા છે. ચલો નાસ્તો કરીને જવાનું સીધું મેદાને. તો મેદાને જઈએ ને મળીએ તમને ત્યાં જઈ. તો ચલો અત્યારે જો અમે ગ્રાઉન્ડે જઈએ છીએ અને અહીંયા કંઈક મેટ્રો પુલ બને છે ભાઈ. આ સુરતની મોટી મોટી બિલ્ડિંગો. ગ્રાઉન્ડે જઈને મળીએ. તો ચલો જો અત્યારે આપણે મેદાને પહોંચી ગયા છે ને મેદાને તે રમે છે બીજા લોકો. વડોદરા અને સુરત બેની મેચ ચાલુ છે. આની પૂરી થાય પછી એમાં ભાવનગરવાળાની મેચ છે. અહીંયા કંઈ ગ્રાઉન્ડ છે, એ કેબલ બ્રિજ છે. બ્રિજની હેઠે ગ્રાઉન્ડ આપેલું છે. સવારનો સુરતનો કંઈક નજારો આવો છે. જો ધુમ્મસ છે. આપણે ભાવનગર ઠંડી છે, ભાવનગર ફૂલ ઠંડી પડે છે પણ ત્યાં સુરતમાં અહીં કાંઈ ઠંડી જ નથી. હું એમ નામ જો હું સ્વેટર તો જાડું અમથું લાવ્યો છું તોય ત્યાં અહીંયા કાંઈ ઠંડી બંડી છે નહીં. અહીંયા બધું જો આ કંઈક જગ્યા આવી છે તો જો શરદી થઈ ગઈ છે. આ બધા હવે રમી લે પછી આપણો વારો આવે ને પછી તમને મળીએ. ચલો તો ચલો ફાઇનલી ભાવનગર એની મેચ ચાલુ થઈ ગઈ છે અને સામેવાળા લોકોએ ટીમ ટોસ જીતીને બેટિંગ લીધું છે અને આપણા બધા આવી ગયા છે અંદર. તો મેચ થઈ ગઈ છે શરૂ. પહેલી ઓવર લઈને આવે છે વિશાલ મેઘાણી. તો ચલો જો ચાલુ કરી છે. પહેલી ઓવરનો પહેલો દડો. તો મેચ ચાલુ થઈ ગઈ છે ને તમને પછી મળીએ. ત્યારે હવે આપણે મેચમાં થોડુંક ફોકસ કરીએ. તો ચલો મળીએ પછી. તો ચલો અત્યારે ભાવનગર વાળાનો દા આવી ગયો છે અને અમદાવાદ સી વાળાએ રન માર્યા છે આપણે લગભગ 78 એટલે 79 રન 79 રન કરવાના છે અને આપણી ટીમ આવીને ઊભી રહી ગઈ છે કમ્પ્લીટ. તો ચાલો અત્યારે ખેલાડીઓ રમે છે. તો ચલો આમાં છે મારામાં બધું. તો ચલો ભાવનગર જો જીતવા ઉપર છે. હવે લગભગ 10 કે 12 રન બાકી છે અને એક વિકેટ પડી નથી. ઓપનિંગ જ ચાલે છે. હાલો 4 રન.
તો બ્લોગમાં બન્યા રહેજો. અને મેચ પૂરી થાય છે ને હવે અમારે બી ટીમ છે ત્યાં જઈએ છીએ, કારણ કે બી ટીમની મેચ હારવાર અમારી હારવાર જ ચાલુ થઈ છે. તો અમે હવે જઈએ છીએ ત્યાં, તો ત્યાં જઈને તમને મળીએ. અને અહીંયા ભાઈ લોકેશન બહુ સારું છે, બહુ મજા આવે એવું છે. અને રમવા થઈ છે એક ઓવરમાં લગભગ 10 કે 12 રન બાકી છે. તો ચલો હવે આપણે જઈએ છીએ પોલાપણે અને ત્યાં જઈને મળીએ. અને તમે આ બ્લોગ કેવો લાગે છે જરા લાઈક શેર કરી દેજો, કોમેન્ટ કરી દેજો. અને ચલો ત્યાં જઈને તમને મળીએ. અત્યારે તો થોડો કાંઈ તડકો પડે છે, તો ચલો ત્યાં જઈને મળીએ. તો ચલો જો બધા આવીને ઊભા રહી ગયા છે બહાર. બસ હવે જીતવા ઉપર જ છે એટલે આપણે આવી ગયા સુરતમાં છીએ તો પછી લોચો તો ખાવો જ પડે. સુરતી ખમણ હાઉસ તો આપણે બધા ટીમ લઈને પહોંચી ગયા છીએ સુરતનો લોચો ખાવા. તો ચલો આપણે ટ્રાય કરીએ લોચો કેવો આવે છે, જોઈએ લોચો કેવી રીતનો હોય છે. આપણે કદી ખાધો તો નથી લોચો. આને શું કહેવાય લોચો? હે વિશાલભાઈ, શું કહેવાય આને? સુરતી લોચો. આપણે ત્યાં શું કહીએ ભાવનગરમાં ખમણ કહીએ, અહીં લોચો કે એમ. તો ચલો અમે જો આવી ગયા છીએ લોચો ખાવા. ભાઈ ચટણી આવી, હવે કંઈક મેળ આવે તો. જમતી નથી ભાઈ, શેડિયા મરચા છે. એક ચીજવાળો ઓલી સાઈડ જવા દે. ચાલો ભાઈ ચીજવાળા આવી ગયા છે. હવે બધા નાસ્તો કરી લે, નાસ્તો કરીને તમને પછી મળીએ. તો ચલો ટ્રાય કરીએ કેવો લાગે લોચો. સારો આ લોકો જમતા હતા ને આ છે ચીજ વાળો. ચીજ વાળો છે મસ્તીનો. બધા જો રમી રમીને ભૂખ્યા થયા હરખાઈ ના. અમે આવી ગયા છીએ. હા એડ્રેસ છે ભાઈ. ચલો ખાઈને પછી તમને મળીએ. ભૂખ લાગી હરખાઈ. અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો હતો, અમે જમી લીધું. જમીન કીધું હવે ચલો ભાઈ હવે રૂમે આવી ગયા. ને રૂમે જો અત્યારે કોઈ છે નહીં, કારણ કે બધા ગયા છે બહાર આંટો મારવા. અને આપણે કીધું અહીં નહીં રહીએ, આપણે કાંઈ બહાર ગયા નથી. તો બસ આ બ્લોગને અહીંયા જ આપણે એન્ડ આપી દઈએ છીએ. હજુ 2 મેચ પૂરી થઈ ગઈ, આજનું બધું કમ્પ્લીટ થઈ ગયું છે. નાસ્તો પાણી જમવાનું હતું એ બધું જમી લીધું. જમીન આપણે અહીં વીએવા છીએ રૂમે, અને હવે રૂમે આરામ કરશું. અને બધા ગયા છે ઘડીક બહાર આંટો મારવા. તો કીધું એ બધા ગયા છે ને આપણે ઘડીક થોડુંક રીલ્સનું એનું એડિટિંગ બાકી છે, તો કીધું આપણે બેઠા બેઠા એડિટિંગ કરી નાખીએ. તો ચલો આ બ્લોગને અહીંયા એન્ડ આપીએ છીએ. આ બ્લોગ તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ કરીને કહેજો. લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. હર હર મહાદેવ.